નર્મદા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આજે હાજર થાય તેવી શક્યતા છે। વન વિભાગના કર્મચારીઓને મારવાનો કેસ નોંધાયો છે। છેલ્લા 1 મહિનાથી ચેતર વસાવા ભૂગર્ભમાં છે। ચેતર વસાવાની આગોતરા જામીન અરજી છે એ પણ કોર્ટે ફગાવી હતી। ચેતર વસાવાએ 2 વખત આગોતરા જામીનની અરજી કરી હતી, જે ફગાવવામાં આવી છે। ત્યારે હવે થોડી જ વારમાં તેઓ ડેડિયાપાડા પહોંચે તેવી શક્યતા છે। તેઓ આજે હાજર થાય તે પ્રકારની વિગતો મળી રહી છે। ધારાસભ્ય ચેતર વસાવા છે એ ડેડિયાપાડામાંથી આજે ડેડિયાપાડામાં આવે તેવી શક્યતા છે। વન વિભાગના જે કર્મચારીઓ છે તેને મારવાનો કેસ છે નોંધાયો છે અને ઘણા સમયથી આ કેસ છે એ ચાલી રહ્યો છે। ચેતર વસાવાને વારંવાર તેમણે આગોતરા જામીનની અરજી કરી, પરંતુ એ અરજી છે ફગાવી દેવામાં આવી છે અને આજે તેઓ હાજર થાય તેવી શક્યતા છે। તો વન વિભાગના જે કર્મચારીઓ છે તેમને આખી જે ઘટના છે એ આપણે બતાવી દઈએ। અધિકારીઓ સાથે ચર્ચાને બદલે પહેલા તો ગાળાગાળીનો આરોપ તેમના પર લાગ્યો હતો। મારઝૂડ કરીને પાક નુકસાનની વળતરની માંગનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આખી જે ઘટના છે એની જાણકારી આપી રહ્યા છે। વળતર નહીં તો જાનથી મારી નાખવાની ધમકીનો પણ ચેતર વસાવા પર આરોપ છે। વનકર્મીને ડરાવવા હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પણ આશંકા। કેટલાક ખેડૂતોએ વન વિભાગની જમીનમાં ખેતી કરી હતી અને ખેતરમાં તૈયાર પાક અધિકારીઓએ નષ્ટ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। તૈયાર પાક નષ્ટ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયાનો પણ દાવો કરાઈ રહ્યો છે અને વન વિભાગના અધિકારીને ચર્ચા માટે આ મામલે ઘરે બોલાવવામાં આવ્યા હતા અને જ્યારે અધિકારીઓ સાથે ચર્ચાને બદલે ગાળાગાળી કરી હોય ચેતર વસાવાએ તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। સાથે જ મારઝૂડનો પણ તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે નર્મદાના ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવા છે હાજર થાય તેવી શક્યતા છે। ચેતર વસાવા પર વન અધિકારીઓને મારવાનો આરોપ લાગેલો છે અને 1 મહિનાથી તેઓ ફરાર છે। ડેડિયાપાડા પોલીસ મથકમાં ચેતર વસાવા સામે ગુનો પણ નોંધાયો છે, પરંતુ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। છેલ્લા 1 મહિનાથી આપ ધારાસભ્ય ચેતર વસાવા કે જેઓ ભૂગર્ભમાં ઉતરેલા છે, અગાઉ ચેતર વસાવાની જે આગોતરા જામીન અરજી છે એ કોર્ટે ફગાવી હતી અને ચેતર વસાવા હાજર થવાના અહેવાલને પગલે પોલીસ પણ અત્યારે સતર્ક થઈ ગઈ છે, કેમ કે ગમે ત્યારે આજના સમયમાં આજના દિવસે તેઓ હાજર થઈ શકે છે। આજે ડેડિયાપાડા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ડેડિયાપાડાના તમામ જે પ્રવેશ અને નિકાસ માર્ગો છે ત્યાં પણ ચેકિંગ થઈ રહ્યું છે।